भागवत भगवान अपने अपने गुरु महाराज उमापति महादेव बोलिए भाई सब संतन की सत्य सनातन गौ माता की गंगा मैया हरि ओम नमः पार्वती पते हर हर महादेव। अष्ट पटराणीओ साथे लग्न कर्या छे। 8 पटराणीओना प्रभु स्वामी बन्या छे અને બહુ સુંદર વાત કરી છે કે એક વખત દ્વારિકાના રાજા ભગવાન બન્યા ત્યારે સ્વયં મણીની કથા આવે છે। સુત્રાજીત નામનો એક યાદવ હતો। એ 40 કિલો રોજ સોનું બ્રાહ્મણોને દાન કરતો હતો। રોજનું 40 કિલો સોનું એક જ યાદવ બ્રાહ્મણોને રોજ દાન કરતો। પણ જ્યારે એના ભાઈ સુગ્રીવને ખબર પડી અને ત્યારે એ મણું લઈ અને પોતે ગળામાં ધારણ કરી એક ઘોર જંગલમાં ગયો અને ત્યારે આ મણી કહેવાય છે કે એની ઉપર એક સિંહે હુમલો કર્યો, એને મારી નાખ્યો। અને ત્યારે એક રીંછને ખબર પડી, એ રીંછે મણી લઈ પોતાની ગુફામાં આવ્યો છે અને ત્યારે એક વખત ભગવાને એને કહ્યું હતું કે હે સુત્રજીત, આ મણી તું મને આપી દે, આ તો દરબારમાં શોભે। પણ એ યાદવે આપ્યો નહીં। પણ સુત્રાજીતને એમ થયું કે મારા ભાઈ પ્રસેનને ભગવાન કૃષ્ણએ મારી નાખ્યો છે, મણી કૃષ્ણ પાસે છે। એ આળ ઉતારવા માટે ભગવાન જંગલમાં મણીની શોધ કરવા માટે ગયા છે અને ત્યાં એક ગુફાની અંદર ભગવાને પ્રવેશ કર્યો અને એ ગુફામાં ભગવાન ગયા અને ત્યાં એક રીંછનું બાળક આ મણીને રમાડી રહ્યું છે। કહેવાય છે કે આ મણીને ભગવાન લેવા જાય કૃષ્ણ અને ત્યાં તો રીંછ આવ્યો, ભગવાનની સાથે યુદ્ધ કર્યું, પરમાત્મા સાથે એટલું બધું યુદ્ધ કર્યું છે કે પછી ખબર પડી રીંછને કે આજ આ માણસ મરતો નથી તો આ કોઈ નહીં, પણ કહેવાય છે કે ત્રેતાયુગમાં જે મને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મળ્યા હતા એનો જ અવતાર આ કૃષ્ણ છે। એટલે એમને વંદન કરી ગયા છે, વંદન કર્યા છે। વંદન કરી અને આજ ભગવાનને મણી આપ્યો છે અને પરમાત્માને કહ્યું છે કે પ્રભુ મારી દીકરી જામવંતી છે। જામવંતી સાથે ભગવાને રીછપતિ સાથે યુદ્ધ કર્યું, પણ આ જે સ્વયં મણીની સાથે એક દીકરી પણ ભગવાનને પરણાવી છે જેનું નામ છે જાંબુવતી અને એ જાંબુવતીના લગ્ન ભગવાન સાથે થયા। આવી સુંદર ઘણી બધી કથાઓ છે આ ભાગવતની અંદર અને એમાંય બીજી એક કથા છે કે ભગવાન ઘણી બધી રાણીઓના સ્વામી બન્યા છે। કહેવાય છે કે ભૌમાસુર નામનો, ભૌમી એટલે ભૂમિનો પુત્ર, આ ભૌમાસુર નામનો જે દૈત્ય હતો એણે 16,000 કન્યાઓને પોતાના કારાગૃહમાં કેદ કરી દીધી હતી, કુંવારિકાઓને। અને આને છોડવા ભગવાનને ખબર પડી, અંતપુરમાં ભગવાન ગયા છે અને કહેવાય છે કે ભૌમાસુરનો વધ કરી 16,000 કન્યાઓને ભગવાન છોડાવીને લાવ્યા છે। અને ભગવાને એ ભગવાને દરેકને કહ્યું છે પોતપોતાને ઘેર જાઓ। પણ ત્યારે એ કુમારિકાઓ બોલી છે, એ કન્યાઓ બોલી છે કે પ્રભુ દીકરી એક રાત કોઈની દીકરી કોઈના ઘેર રહીને આવે પછી સમાજ એને સ્વીકારે ખરો? ભગવાન કહે છે વાત તો સાચી છે, પણ જેના મનમાં જે ભાવ હતો એ પ્રમાણે ભગવાને દરેકને દ્વારિકા લઈ ગયા છે ભગવાન, અને દરેકને પોતાની રાણીઓ બનાવીને રાખી છે। પણ એ ખોટી વાત છે ભાઈ, ભગવાન કોઈ દિવસ આવું કર્મ કરે નહીં, કેમ કે બહુ સુંદર પ્રસંગ છે ભાગવતનો કે દુર્વાસા મુનિ એક વખત ભગવાનની અષ્ટપટરાણીઓ છે અને એક વખત ભગવાન કૃષ્ણએ આ જ્ઞાન સમજાવવા માટે વાસના કોને કહેવાય, શું ખરેખર ભગવાનને 16,108 પટરાણીઓ હતી ખરી? એ સમજાવવા માટે
બહુ સુંદર વાત કરી છે. તો ભગવાન આટલી બધી કન્યાઓ સાથે શયન સુખ માણતા હશે. ભગવાન કેવલ ભોગી જ હતો, યોગી નહોતો. અને કૃષ્ણનું જીવન તો બ્રહ્મચારી લખ્યું છે ભાગવતની અંદર. કોઈ રાણીને સાથે સહશયન નથી કર્યું ભગવાને. એ ભોગી છે જ નહીં, એણે કંઈ ભોગ ભોગવ્યા જ નથી. તો પછી બ્રહ્મચારી કઈ રીતે કહેવાય? સંતો એનું કારણ સમજાવે છે કે જ્યારે યમુના નદીને કિનારા ઉપર ભગવાન કૃષ્ણએ દુર્વાસા મુનિને એમ કહ્યું કે હે મુનિ, મારે ત્યાં ભોજન લેવા આવો. દુર્વાસા મુનિ સદા ઉપવાસી છે, ક્યારેય જમતા નથી. ધ્યાન આપજો વાત ઉપર. દુર્વાસા મુનિ ક્યારેય જમતા નથી, સદા ઉપવાસી છે. કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી છે. દુર્વાસાને જ્યારે આમંત્રણ આપ્યું ને દુર્વાસા મુનિ આવ્યા, ત્યારે દુર્વાસા મુનિએ કહેવાય છે કે યમુનાની અંદરથી આવ્યા છે અને પછી ભગવાનને ત્યાં જે કઈ રાણીઓએ ભોજન બનાવ્યા ને બધા જમ્યા છે દુર્વાસા મુનિ. અને આ બાજુ કૃષ્ણ 16,101 રાણીઓનો એ પોતે સ્વામી બન્યું, સ્વામી કીધું છે એને. પણ જ્યારે દુર્વાસાને જવું હતું માર્ગમાં, ત્યારે કહેવાય છે કે યમુનાજીને વિનંતી કરી છે કે માં, જો હું સદા ઉપવાસી હોય તો મને માર્ગ આપ. તો તરત નદીએ માર્ગ આપ્યો અને દુર્વાસા ચાલ્યા ગયા. હવે ભોજન જમી લીધા પછી એમને જવાનું હતું ત્યારે કૃષ્ણ એમ બોલ્યા છે કે હે યમુના મહારાણી, જો હું સદા બાલ બ્રહ્મચારી હોઉં તો માર્ગ આપી દે. અને માર્ગ આપ્યો છે. તો શા માટે નદીએ માર્ગ આપ્યો? કૃષ્ણને આ અષ્ટપટરાણીઓ છે, દીકરાઓના જન્મ થયા છે. આ બાજુ પેલા ભોજન જમ્યા છે અને કહે છે કે હું સદા ઉપવાસી. તો યમુનાએ માર્ગ કેમ આપ્યો? એ તો મહારાણી છે, સ્વયં માં છે, તો એણે શા માટે માર્ગ આપ્યો? તો બહુ સુંદર સંતો કારણ સમજાવે છે કે જે દુર્વાસા મુનિ છે અને એમની સામે જે ભોગ પડ્યા હતા ને એ ભોગ નથી જમ્યા, પણ એ શું જમ્યા છે? કૃષ્ણનો પ્રેમ પદાર્થ જમ્યા છે. ભાવ નથી જમ્યા, એટલે એ સદા ઉપવાસી બન્યા. અને જેના મનની અંદર ભગવાનના પ્રત્યે જેને જેવી રાણીને ભાવના થઈ અને એ સ્ત્રીને ભગવાને કહેવાય છે કે સ્વપ્ન દર્શન, પ્રક્ષ દર્શન આપી અને કહેવાય છે કે એને એવું લાગ્યું છે, એવો ભાસ કરાવ્યો છે કે ભગવાન મને મળ્યા છે, ભગવાન મારી સાથે છે, એવો ભાવ ભગવાને કર્યો છે. એટલે ભગવાન વાસના કામ રહિત છે અને એટલે ભગવાનને સદા બાલ બ્રહ્મચારી કહે છે. ભગવાને એમનો ભાવ પ્રગટ કરાવ્યો છે. જ્યારે ભગવાને ભૌમાસુરને મારી આ 16,000 રાણીઓને છોડાઈ ભગવાન એમના સ્વામી બન્યા છે. કે જ્યારે ભગવાને વામન અવતાર લીધો અને વામન થઈને ભગવાન બલિરાજાને મારવા માટે આવ્યા હતા, પણ એને મારવા નહીં, એનો ઉદ્ધાર કરવા માટે. બલિરાજાને તો જીવિત જ રાખવાના હતા, કેમ કે શરણાગતિને ભગવાન છોડી દે છે. બલિરાજાને રહીને પાતાળમાં ગયા. બલિરાજાના 100 દીકરા, એમાં સૌથી મોટો દીકરો છે સોનિતપરી નગરી છે અને એની અંદર બલિરાજાનો એક સૌથી મોટો દીકરો છે જેનું નામ છે બાણાસુર. અને આ બાણાસુરની દીકરીનું નામ છે ઉષા, જેને આપણે ઓખા પણ કહીએ છીએ. ચૈત્ર મહિનામાં આપણે અલુણું કરી અને આ ઓખા હરણ વાંચીએ છીએ ને. ઓખા હરણ વાંચવાથી ફાયદા કેટલા? ઓખા હરણ વાંચો છો બધા? હા, તો એના ફાયદા ખબર છે ને? લાભ 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 વગર તો લાલો લોટે એવું છે ને. તો એના લાભ તો સમજવા જોઈએ ને કે ઓખા હરણ વાંચીએ તો એના લાભ કેટલા થાય. સમય હોય તો આખો મહિનો ઓખા હરણ વાંચીએ છીએ. જો તબિયત સારી રહેતી હોય, બીપી લો વધઘટ ન થતું હોય તો અલુણું થાય. નકર છેલ્લા 2 દીએ ચૈત્ર મહિનામાં લોકો મીઠું નથી ભરતા, અલુણા વ્રત કરે છે, મીઠા વગરની ભાખરીને દૂધને આવું બધું જમી લે છે. એ બેનો ક્યારેક કેવા વ્રત કરે એનું કોઈ નક્કી નથી, પણ કરે છે ખરા. અને એનાથી આ સૃષ્ટિ ચાલી રહી છે એમના તપના આધારે. સાચું ખોટું ગાંડું ઘેલું ભજન કરો છો ને એટલે તો આ ભૂમિનો ભાર
આ ધરતી માતા આપણો ભાર ઝીલી રહી છે. સાધુ સંતો તપસ્યા કરે છે. અસલ જુગતો એવા હતા, કોઈ સંત વિરલા પાકતા હતા. અલખે બેસી આરાધતા હરી, ત્યારે આરાધે હરી આવતા હતા. અને એવો પરમાત્મા આજ કહેવાય છે કે ભગવાન નો દીકરો જે છે અનિરુદ્ધ, અને આ કહેવાય છે કે આ ઉષાના પ્રેમમાં પડ્યો છે. એને સ્વપ્નું આવ્યું છે અને એણે પોતાની સહેલી ચિત્રલેખા છે એને તમે જ્યારે વર્ણન કરો આ બેહૂબ ચિત્ર બનાવે. અને એ ઉષાએ જ્યારે સ્વપ્નની વાત કરી ત્યારે ચિત્રલેખાએ સુંદર એ રાજકુમારનું ચિત્ર બનાવ્યું છે. અને કહે છે કે આ ક્યાં છે? ત્યારે કહે છે એ તો દ્વારિકા છે. અને દ્વારિકામાં ભગવાન કૃષ્ણ પ્રદ્યુમ્નનો દીકરો છે. અને આને લેવા જઈએ તો ઘણી બધી ચારેય બાજુ પેરો છે. અને કૃષ્ણ પણ કહેવાય છે કે ચિત્રલેખા થોડી માયાવી વિદ્યા જાણતી હતી. અને એ કહેવાય છે કે અનિરુદ્ધને ઢોલિયા સાથે ઉપાડી અને સોનિતપુર લાવી દીધો છે. આવી બેનપણી રખાય, ભાગવતમાં લખ્યું છે. મનગમતો વર. ગઈકાલ રામચરિત માનસમાં કથામાં આવે છે કે જ્યારે સીતાજી શકન લે છે, એમને શુકન થાય એવા માને પ્રાર્થના કરીને શુકન થયા. એટલે બહુ સુંદર કહ્યું છે, બામ અંગ ફરકન લગે જાની ગૌરી અનુકૂલ. ડાબી આંખ ફરકવા લાગી એટલે સીતાજીને માએ નિશાની આપી દીધી કે હવે વાંધો નહીં, શુકન થઈ ગયા. વર્ષમાં એકવાર આપણી આંખ ફરકે ને ક્યાંક ક્યાંક સારું થવાનું હોય ત્યારે તો સમજી લેવું કે ક્યાંક સારો પ્રસંગ કાં તો કંઈક સારી વાત આવવાની છે. પણ વારે વારે ફરકે ને તો ડોક્ટર પાસે જતા રહેજો આંખોના, ન કોક મારે આપણને. વારે વારે ફરક થાય કોકની સામે, એ તો ના સારું કહેવાય. કોક દી ફરકે, કયું છે ભાગવતમાં, કોક દી આંખ ફરકે આપણી આંખ સ્ત્રીઓનું તો પછી સારા સુકન ગણવા. પણ વારે વારે ફરકે તો પછી એનો ઈલાજ કરાવવો પડે. સમજી જવાનું આપણે કે આ મારી બેટી ફરકે વારે વારે તો કોક દી તકલીફ કરે, એટલે પછી એની કાયદેસર દવા કરાવી જોઈએ. આજ કહેવાય છે કે ચિત્રલેખા ઢોલિયા સાથે લઈ આવી છે સોનિતપુરની અંદર. પણ જ્યારે ખબર પડી બાણાસુરને, અને બાણાસુર આવ્યો છે અને કહેવાય છે કે એને બંદી બનાવી અને મૂકી દીધો છે. આ બાજુ નારદજી ગયા છે દ્વારિકામાં. ભગવાન કૃષ્ણએ કહ્યું છે ક્યારના તમે શોધી રહ્યા છો અનિરુદ્ધને? ખબર છે એ ક્યાં છે? સોનિતપુર નગરીની અંદર એને બાણાસુરે કેદ કરીને રાખ્યો છે. અને ત્યારે ચડાઈ કરી છે સોનિતપુર પર. બાણાસુર સાથે લડાઈ કરી પોતાના દીકરા અને કહેવાય છે કે પુત્ર વધુને લઈ અને ભગવાન દ્વારિકામાં આવ્યા છે. પરમાત્માએ આવા તો ઘણા બધા કાર્ય દ્વારિકામાં આવીને કર્યા છે. અને ભગવાન કહેવાય છે કે હવે આવી સુંદર લીલાઓ ભગવાને કરી. પણ કહેવાય છે કે હજી ભગવાનના અવતાર લીલાની અંદર હજી એકને મારવાનો બાકી છે. ભગવાન જન્મ્યા ત્યારથી બધાને માર જ કરે છે નહીં? જ્યારથી જન્મ્યા ત્યારથી. બહુ સુંદર થવામાંય મજા નથી. ભગવાન કે છે બહુ સારા થવામાંય મજા નહીં, અતિ વહાલા થવામાંય મજા નહીં. બહુ વાલા કોઈના થવું નહીં. હનુમાનજી વાલા થયા તે દુઃખ પડ્યું. આપણે બહુ કોઈના વાલા થવું નહીં, અતિશય કોઈના પ્રિય બનવું નહીં. ઘણા થોડો તિરસ્કાર રાખે અને થોડી ઓછી ભાવના રાખે એ વધારે સારું. એમાં પૂંજાવાય. કેમ કે રામે છે ને બધું જીવન એ રીતે જ જીવ્યા છે. અને કૃષ્ણ બહુ દોઢા થવા ગયા છે ને એટલે એમને આવીને મુસીબતો પડી છે. બહુ બોલ્યા છે, બહુ નખરા કર્યા છે. અને એટલે જ કહ્યું છે કે પેલા રામા અવતાર આવ્યો અને રામા અવતારમાં ભગવાને કહ્યું, તુલસીએ કહ્યું કે જેમ રામ કરે એમ કરો. અને કૃષ્ણએ 18 ગીતાના ઉપદેશની અંદર જે કહ્યું છે એ કરવાનું છે. જે બોલ્યા છે એ રામે જે કર્યું એ બધું આપણે કરવાનું, પણ કૃષ્ણ કહે એમ કરવાનું. જો કૃષ્ણએ કર્યું એમ કરવા જઈએ તો હાડકા એકય હાજર રહે? હા નહીં. કે એણે તો કેવા ધંધા આદર્યા છે. બાંકે બિહારી છે એ, બાંકે બિહારી. અને એવો બાંકે બિહારીનો કાલે આપણે ખૂબ સુંદર જન્મદિવસ ઉજવ્યો, લગ્નનો પ્રસંગ ઉજવ્યો. અને આજ આ બાંકે બિહારી
કહેવાય છે કે એક વખત બેઠા છે, સત્યભામા રિસાઈ ગયા છે દ્વારિકામાં. પારિજાતનું જે પુષ્પ છે અને એનું વૃક્ષ છે. નારદજી આવ્યા છે અને સત્યભામાને કહ્યું છે કે એ સત્યભામા, ઇન્દ્રને ત્યાં વૃક્ષ છે, કહો કૃષ્ણને જીદ પકડો. અને ત્યારે ભગવાને જીદ પકડી છે. સત્યભામા જીદ પકડીને બેઠા છે. ત્યાં ભગવાન મનાવા જાય સત્યભામાને અને ઇન્દ્રના ત્યાંથી કહેવાય છે પારિજાતનું વૃક્ષ લાવી અને ભગવાને મૂક્યું છે. પરમાત્માની અવતાર લીલા જે છે એ બહુ સુંદર છે ભાઈ. પછી તો ઘણી રાણીઓ સાથે ભગવાનને રીસામણા મનામણા ચાલી રહ્યા છે, પણ ઘણી બધી કથાઓ છે. પણ એમાં ભગવાન પોતાનું બાળપણ જોવાની નારદને એક વખતે ઈચ્છા થઈ અને ભગવાને કહેવાય છે કે ક્ષણિક વાર પોતાનું બાળપણનું દ્રશ્ય, બાળ લીલાનું દ્રશ્ય નારદને એ દર્શન કરાયું છે. નાની નાની પેજનિયા ભગવાનના પગની અંદર નાની નાની પાયલ છે, ખીડમાં કંદરો છે, માથે મોર મુગટ મોરપીંછ છે, સોહાયમાન થઈ રહ્યું છે. અને એવા ભગવાન એક થોડી વાર માટે તાતા થૈયાનો નાચ કરી રહ્યા છે. પણ કોની માટે? નારદે કહ્યું છે કે પ્રભુ હવે આવડા મોટા થઈ ગયા છો, કેટલી બધી પટરાણીઓના સ્વામી થઈ ગયા છો, કેટલી બધી તમારે રાણીઓ છે, પણ એક ક્ષણિક વાર મને આપનું એ દર્શન કરાવો, મને એ દર્શન જોવાની ઘણી બધી તમન્ના છે. ભગવાનને એ દર્શન બતાવ્યું, પણ એક ક્ષણિક વાર બતાવ્યું છે. છુમ છુમ બાજે, છુમ છુમ બાજે, घुंघरवा छब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. छुम छुम बाजे बाजे बाजे, छुम छुम बाजे घुंघरवा. अरे मात यशोदा सखियन सारी भाग गए कांवरिया बंसी बजाए गाना, बंसी बजाए गाना, नचाए आए छुम छुम बाजे घुंघरीवा छब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. छुम छुम बाजे बाजे रे बाजे, छुम छुम बाजे.
बंसी सखियां सारी हो गई खो गई। अरे दर्शन करके तो पवन हो गई हो। अरे दर्शन करके मैं तो पावन हो गई हो गई। जैसे प्यारी जैसे प्यारी सावरिया मुख मलकाए खाना मुख मलकाए खाना मेरे घर आए आए मेरे घर आए ओ बाजे 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 घुंघरिया चमकदाई खाना चमकदाई खाना मेरे घर आए आए मेरे घर आए ओ जय हो। श्रावण वदिया टंकी हे सुहावनी सुहावनी ए श्रावण वदिया ठमकी रे न सुहावनी सुहावनी। अरे आनंद मंगल गाए सब गावनी गावनी ई आनंद मंगल गाए सब गज गामिनी गामिनी। झरमर वर्षे झरमर वर्षे झरमर झरमर वर्षे बेहुलिया भक्त जन गुन गुन गाए भक्त जन गुन गुन गाए रंग उड़ाते आए मेरे घर आए ओ बाजे 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 घुंघरिया चमकदाई खाना चमकदाई खाना मेरे घर आए आए मेरे घर आए ओ કહેવાય છે કે પરમાત્માનું બાળપણની જે લીલાઓ ભગવાને કરી છે દર્શનનો લાભ આપ્યો છે ભગવાને નારદજીને. બહુ સુંદર વાત કરી છે. ભગવાનનું હવે નિત્યક્રમ થઈ ગયું છે. હવે એક જ વ્યક્તિને ભગવાન મારશે ને પછી નિવૃત્ત નથી. આપણે કહેતા કે એક કામ હજી બાકી રહ્યું છે મોટું, પછી હવે નિવૃત્તિ જ લઈ લેવી છે. હરિદ્વાર જતું રહેવું છે ને અહીં જતું રહેવું ને એવી આપણે વાતો કરીએ છીએ, જતા નથી કાયમ માટે. એમ ભગવાન પણ કહે છે કે હવે નિવૃત્તિ. એક વ્યક્તિ બાકી છે હજી જીવનની અંદર, મહાદાનવ છે. જે કહેવાય છે કે જ્યારે ભગવાન યુધિષ્ઠિરને રાજ્ય સૂર્ય યજ્ઞ કરવો છે પણ ચિંતિત છે યુધિષ્ઠિરજી, એટલે કહ્યું છે કે ધર્મરાજા કેમ ચિંતિત છો? પ્રભુ, હે કેશવ, મારે યજ્ઞ કરવું છે પણ મને દુઃખ એ વાતનું છે કે ક્યાંક હું યજ્ઞ કરું, દરેક સાધુ બ્રાહ્મણોને આમંત્રણ આપું અને એમાં ક્યાંક જરાસંધ ચડાઈ કરીને આવે અને આ યજ્ઞ ફળીભૂત ન થવા દે. તો ભગવાન કે પેલા આપણે એનો ઉદ્ધાર કરી આવીએ જઈને. ભીમ, અર્જુન અને કૃષ્ણ ત્રણ આવ્યા છે બ્રાહ્મણનું રૂપ લઈને. તમે જુઓ, જ્યારે જ્યારે કોઈ પણ શાસ્ત્રમાં જુઓ, વ્રત કથાઓની વાર્તાઓ જુઓ, એમાં એક ગરીબ બ્રાહ્મણ. કેમ ભગવાનને કોઈ એક ગરીબ પટેલ કે એક ગરીબ હુથાર કોઈ જડ્યો જ નહીં? વ્રત કથાઓમાં જ્યાં જુઓ ત્યાં એક ગરીબ બ્રાહ્મણ હતો, ત્યાંથી જ વાર્તા ચાલુ થાય. અને આમાંય જ્યારે જ્યારે હનુમાનજી કહેવાય છે કે ભગવાન શ્રી રામ પાસે ગયા
ઓળખાણ આપવા માટે. અને ત્યારે બ્રાહ્મણનું સ્વરૂપ, ત્યારે બ્રાહ્મણનું સ્વરૂપ વિપ્ર રૂપ ધરી કપી સુહાવા, વિપ્રનું રૂપ લઈને આવ્યા, બ્રાહ્મણનું. એટલે તરત ભગવાને વંદન કર્યા. વિપ્રવર ક્યાંથી આવ્યા એમ ભગવાને તરત હાથ જોડ્યા. અને અત્યારે પણ ભગવાન એમ કે છે ભીમને અર્જુનને જરાસંધને મારવો છે, બ્રાહ્મણોના રૂપ લઈ લ્યો. બ્રાહ્મણ રૂપ લીધું ભગવાને. એટલા માટે બહુ સુંદર વાત કરી છે કે આ જગતમાં જો જીવતા હાલતા ચાલતા દેવ હોય ને અને દર્શન કરવા હોય ને તો એક ગાય માતા છે ને એક બ્રાહ્મણ છે. બ્રાહ્મણ પૂજનીય છે ભાઈ. આપણે એ બધું નહીં જોવાનું એનું કર્મ, પણ આપણે તો એક જોવાનું કે એ પોતે બ્રાહ્મણના ખોડિયામાં, બ્રાહ્મણની જ્ઞાતિમાં એ આ ધરતી ઉપર અવતર્યો છે. અને બ્રાહ્મણ મેં અગાઉ ઘણી બધી ચર્ચાઓ કરી દીધી છે બ્રાહ્મણ ઉપર, પણ એ બ્રાહ્મણ અત્યારે બહુ પૂજનીય છે. ભગવાન એમ કે છે કે બ્રાહ્મણનું સ્વરૂપ એટલા માટે લેવાનું કે ગમે તેવો દૈત્ય હોય ને તો એકવાર હાથ ઉપાડતા વિચાર કરે. તમે જુઓ, બ્રાહ્મણ કોઈ આપણા ઘેર આવીને કોઈ એવું આગુ પાછું વર્તન અયોગ્ય કરી જાય તો આપણે જલ્દી એને હાથ નહીં ઉપાડીએ, કાઢી મૂકીશું કે કંઈ બીજા બે શબ્દો કહીશું, પણ હાથ નહીં ઉપડે. એટલે ભગવાન કહે છે બ્રાહ્મણના સ્વરૂપ લ્યો. બ્રાહ્મણના સ્વરૂપ લઈ અને કહેવાય છે કે આવ્યા છે અંતપુરની અંદર. અને કહેવાય છે કે દૈનિક ભગવાનનું જે કર્મ છે એ કરી 4 લાખ ગાયોનું દાન રોજ પ્રભુ બ્રાહ્મણોને કરે છે. અને ત્યાંથી પ્રભુ નીકળ્યા છે. 3 જણા આવ્યા છે. જરાસંધ ઊભો છે. જરાસંધની નગરીમાં આવ્યા ને શાંતિથી છુપા વેશમાં રહે છે. જરાસંધ કહે છે નક્કી એમના ત્યાં ભિક્ષા લેવા ગયા, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. વેમ પડ્યો એને, શંકા પડી ગઈ. અને ત્યારે જરાસંધ ને મારવા માટે ભગવાન કૃષ્ણએ ભીમને કહ્યું છે તું જા. ભગવાન કૃષ્ણને ને અર્જુનને ઓળખી ગયા. એટલે જરાસંધ કહે છે એ ગોવાળિયા, તારું કામ નથી મારી સાથે લડાઈ કરવાનું, હું તો બરોબરી સાથે લડાઈ કરું છું. ભગવાન કે બરોબર છે, તારી બુદ્ધિ અત્યારે સારું બોલી રહી છે ને સારું વિચારી રહી છે, મારી સાથે તારે યુદ્ધ કરવાનું પણ નથી. અર્જુનને પણ ના પાડી કે તારી સાથે પણ યુદ્ધ નહીં કરું, પણ ભીમની મહાકાય સ્વરૂપ જોઈ અને કહ્યું છે કે હું આની સાથે યુદ્ધ કરીશ. કહેવાય છે રણ મેદાનમાં આવ્યા છે, યુદ્ધ શરૂ થયું છે બંનેનું. કહેવાય છે આ જરા નામ ક્યારે પડ્યું, જરાસંધ નામ ક્યાંથી પડ્યું? તો બહુ સુંદર વાત કરી છે. આની કથા છે કે એક ઋષિએ જ્યારે જરાસંધના પિતાને એક ફળ આપ્યું. એને 2 પત્નીઓ હતી અને કહ્યું કે લ્યો તમારી 2 પત્નીઓને આ ફળ ખવડાવજો. પણ અડધું ફળ આપ્યું ને એટલે બંને ત્યાં અડધા શરીર પ્રગટ થયા. પણ જરા નામની રાક્ષસણીએ બંનેને ભેગા કર્યા એટલે એનું નામ જરાસંધ પડ્યું. અને આ જરાસંધ આજ ભીમના હાથે મરશે. કહેવાય છે કે ભીમ જરાસંધ સાથે યુદ્ધ કરે છે, ગદા યુદ્ધ કરે, મુષ્ટિકાના પ્રહારો કરે. ઘડીકમાં જરાસંધને પાડે, ઘડીકમાં ભીમ જરાસંધને પાડે, જરાસંધ ભીમને પાડે. આમ કરતા કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો. રાત્રિનો સમય છે, યુદ્ધ બંધ થયું. ભીમ આવ્યો છે, ભગવાનને કહે છે અરે માધવ, આ તો બહુ પરાક્રમી છે યાર, મરતો જ નથી. ભગવાન કે સાંભળ, એના મોતનું કારણ તું જ છે. અને એક વાત સાંભળી, એક ફળમાંથી એક ફળ હતું, એમાંથી 2 ભાગ થયા છે. 2 રાણીઓએ જમી છે, એની 2 માઓએ ખાધા છે. જરા નામની રાક્ષસણી આ 2ને ભેગા કર્યા છે. પણ તું હવે જરાસંધ આવે એટલે એની જાંગ ઉપર ચડી જજે અને પછી ભગવાન કે હું તને ઈશારો કરું એમ કરજે. યુદ્ધ શરૂ થયું છે. જરાસંધ ને ભીમનું યુદ્ધ શરૂ થયું. કહેવાય છે કે જરાસંધને ધરતી ઉપર નીચે પાડ્યો છે ભીમે અને એની જાંગ ઉપર ચડી ગયો છે. ભગવાનની સામે જોયું ભીમે, 2 પાંદડાની આમ ભગવાને ચીરી કરી અને ફેંકી દીધા. અને કહેવાય છે કે ભીમ બધી વાત સમજી ગયો. જરાસંધનો એક ભાગ આ બાજુ ફેંક્યો છે, બીજો ભાગ બીજી બાજુ, બંને ભાગ ફેંક્યા છે. હવે એ ભાગ જોડાતા નથી અને જરાસંધ મૃત્યુ પામ્યો છે. ભગવાને આવી સુંદર અવતાર લીલાનું કાર્ય કર્યું છે. જરાસંધને માર્યો
જરાસંધને માર્યો છે ભગવાને, પાછા દ્વારિકા આવ્યા છે, રાજ સૂર્ય યજ્ઞ હસ્તિનાપુરમાં પૂર્ણ કર્યો છે ભગવાને. ભગવાન પોતાના નિત્યકર્મા પ્રવાર્યા છે. પણ એક વખતની વાત છે કે જ્યારે એક સભા ભરીને યાદવો બેઠા છે, એની અંદર બ્રાહ્મણોની પણ હાજરી છે. પણ જ્યારે ભગવાન પોતાના મિત્રને કેમ ભૂલી જાય ભાઈ? કેટલાય વર્ષોથી રાહ જોવે છે, અતિ દરિદ્રતા છે, અતિ ગરીબ બ્રાહ્મણ છે, એને કેમ ભૂલે ભગવાન? અને એવો સુંદર ગરીબ બ્રાહ્મણ, અતિ ભક્તિવાન, કૃષ્ણ પ્રેમી છે. પોરબંદરનો નિવાસી સુદામા, બંને જણા ઠાકોર અને આ સુદામા ભગવાન કૃષ્ણ બંને સાથે ભણતા ત્યારની મિત્રતા છે આ બંનેમાં. પણ બહુ ગરીબ છે સુદામા, અતિશય ગરીબ છે. પત્ની રોજ કરકરાટ કરીને કહે છે, ક્યાંય જાઓ તો ખરા? ક્યાંય જતા નથી, કેવલ પ્રભુનું નામ, ભોજન ન આપે. બાળકો કેટલા બધા છે, મારે કઈ રીતે મોટા કરવા? સવારથી સાંજે શું ખાવું ને, એ સુદામાના ઘરમાં એ પ્રશ્ન છે. પણ સુદામા તોય ભગવાનની ભક્તિમાં લીન બન્યો છે ભાઈ. સુદામાને એની પાસે બેસનારા જે વિદ્વાન બ્રાહ્મણો છે એ પણ કહે છે, અરે સુદામા, શું સારો દિવસ કૃષ્ણ 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 કરે છે. અરે જો અમારી સામે, અમે એની નોકરી કરીએ છીએ, એના ચાકર છીએ, અમે કેટલા સુખી સંપન્ન છીએ. તારા ઘરમાં તારા છોકરાને પહેરવા પૂરતા કપડાં પણ નથી. સુદામા કે છે, મારે એવું ધન નથી જોઈતું. બહુ પ્રમાણિક અને ઈમાનદાર બ્રાહ્મણ એ સુદામા છે ભાઈ. અને એવો સુદામા પોરબંદર નિવાસી કહેવાય છે કે પ્રભુ ભજન કરીને પોતાના દિવસો વ્યતીત કરી રહ્યો છે. આ સુદામાને જ્યારે એમની પત્ની કહે છે કે જાઓ, તમારો મિત્ર બહુ સુખી છે, દ્વારિકાનો રાજા છે, એની પાસે ખજાને ક્યાંય ખોટ નથી, માટે તમે ત્યાં જઈ અને કંઈક લઈ આવો, તમને આપશે, માંગજો તમે. સુદામા કહે છે, મનમાં વિચારે છે, આજ સુધી કોઈ દિવસ માગ્યું નથી, અને આટલા બધા દિવસો વ્યતીત થયા તો ભગવાન મારું પાછળનું જીવન પણ વ્યતીત કરાવશે. સુશીલા, તું ચિંતા ન કર, બધું સારું થશે. પણ આજ એની પત્નીએ હઠ પકડી છે ભાઈ. રોજ એમ કે છે કે તમે દ્વારિકામાં ભગવાન કૃષ્ણ છે એને મળો, તમારો મિત્ર છે. પણ તોય સુદામા જતા નથી. પણ આજ સુશીલા કઠોર બિના છે અને સુદામાને દ્વારિકા રવાના કરે છે. પણ એટલો મોટો દ્વારિકાનો રાજવી હોય તો એની માટે કંઈક લઈને તો જવું પડે ને. એમને એમ જવાય ખાલી હાથે? પણ ઘરમાં કંઈ નથી, બધું જોયું. અને ત્યારે એક ગરીબ બ્રાહ્મણ બાજુવાળાના ત્યાંથી, એ સુશીલા કહેવાય છે કે એની પત્ની, એક થોડા તાંદુલ લઈ આવી છે. કહ્યું છે, બેન, એક મુઠ્ઠી તાંદુલ આપ. મારો પતિ દ્વારિકા જાય છે ને, એ ત્યાંથી લાવશે ને, હું તને પાછા આપી દઈશ. પડોશમાં સુદામાને કોઈ ચપટી પણ આપતું નથી. કેમ કે સુદામા એવો ગરીબ બ્રાહ્મણ છે કે પડોશી વ્યવહાર કરતા પણ ડરે છે કે આની પાસેથી શું પાછું લેવાનું, આને તો રોજની ગરજ છે, રોજ કોણ આપે આને. અને તમે જોજો, જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ને ભાઈ, જેણે પરિસ્થિતિ દસકો દુઃખ ને દસકો સુખ દરેકના જીવનમાં આવે છે. કાંઈ જન્મથી જ બધા સુખી હોતા નથી, કે જન્મથી ગાડીઓ બંગલાવાળા બધા થઈ નથી જતા. કેટલી બધી મુસીબતો માંથી પાર થાય ને, અને કેટલો પુરુષાર્થ કરે, જગતની સામે લડી લેવાનું નક્કી કર્યું હોય, પછી જ એને કંઈક બે પૈસા દેખાય છે અને પછી પોતે સુખી બને છે. કંઈ એમને એમ કંઈ સુખી થોડું બની જવાય. રૂપિયા કંઈ બહુ સરળ વસ્તુ નથી કમાવાની, બહુ તકલીફવાળું કામ છે. અને જ્યારે આપણે પરિસ્થિતિ ખરાબ હોય ને, ત્યારે કોઈ આપણી સામે નહીં આવે. ભગવાન સિવાય આપણો સહારો કોઈ બનતું નથી. કેવલ ભગવાન આપણો સહારો બને છે, અને માનવ તો દૂર ચાલ્યો જાય છે.
કેમ કે એને ખબર છે આ તો કાયમની બધી ઉપાધિઓ છે, જો વ્યવહાર રાખીશું તો એને આપવું પડશે, કોકદી શરમમાં નાખશે તો આપવું પડશે, એમ કરીને મોટા લોકો એની સાથે વ્યવહાર નથી કરતા. પણ યાદ રાખજો, ભિખારી આપણે ત્યાં હાથમાં કટોરો લઈને આવે છે ને માંગવા, ઈ વાટકો લઈને માંગવા નથી આવતો, પણ એ વાટકા રૂપી એના હાથમાં જે વાટકો હોય છે ને એનું રૂપક છે ભાઈ. એ આપણને કહે છે હું તમારી જેમ પૂર્વજન્મમાં એક વાર ધનવાન હતો પણ મેં કોઈને આપ્યું નથી, એટલે મારા હાથમાં આજ ભગવાને આ અવતાર ધરી અને મને આ વાટકો આપ્યો છે, માટે ચેતી જજો. તમે પણ કોકને ચપટી કરાવીને ચાલજો, નકર કોક દિવસ ભિખારીની જેમ એ વાટકો લઈ અને એ અવતાર કાર્ય પૂરું કરવા માટે આ ધરતી ઉપર જન્મ લેવો પડશે ભાઈ. કોકને આપજો, થોડામાંથી થોડું. અને બહુ સુંદર એક ભજનની પંક્તિમાં કહ્યું છે, આ કાયા તારી ક્યાં સુધી રહેશે. અભિમાન કરીએ છે આપણે કે મારી ગાડી છે, બંગલા છે, મોટા મોટરો છે, કોઈ આવે તો ખાલી હાથે રવાના કરીએ છીએ. તો બહુ સુંદર કહ્યું છે, આ કાયા તારી ક્યાં સુધી રહેશે, એક દિન તારે મરવાનું. આપ્યું નથી કોઈને તારા હાથે, આપ્યા વિના નથી મળવાનું. કોકને આપ્યું હશે તો કોક આપશે, પણ કોઈને આપ્યું જ નથી, નકરી લેવાની વૃત્તિ કરી છે તો ક્યાંથી ભગવાન આપે અને સામો પણ ક્યાંથી જોવે. અને એટલે જ કહ્યું છે ને કે આપણે ઈચ્છીએ ને આપણે તો ઘણું સુખી થવું છે, પણ ભગવાન એમ કે છે કે મારી ઈચ્છા સિવાય એક પાંદડું ન હલાવી શકો. મનુષ્યમાં કોઈ તાકાત નથી કે એક પાંદડું હલાવી શકે. પરમાત્માની આગળ આપણી તાકાત નથી ચાલતી. અને એટલે જ કહ્યું છે ને કે ધાર્યું ધણીનું થાય. આપણે નથી કહેતા કંઈક બનાવ બની જાય ને ઘરમાં તો આપણે કહીએ છીએ ઈશ્વરને ગમ્યું ખરું. ઈશ્વરને નહીં, તમારા કર્મ એવા છે એટલે કર્મનો સંગાતી રાણા મારું. હા, પછી દુઃખ આવે એટલે ભગવાનને દોષ નહીં દેવાનો. એ તો બહુ દયાળુ છે, ઘણું બધું આપવા માંગે છે, આપણે લઈ નથી શકતા. અને પછી ભગવાનની આગળ રોવા લાગીએ છીએ આપણે. અને એટલે તો કોઈ ભક્તએ કહ્યું છે એક પંક્તિમાં ભજનની, મને સારી લાગે એ જ પંક્તિ ગાઉં છું હું. કે ધારેલું તારું થાય ના, ધાર્યું ધણીનું થાય, દુઃખના વાદળ એ વિખેરે, રાખને ભરોસો મારા રામનો, રાખને ભરોસો મારા રામનો. મનમાં ને મનમાં હું રે મુજાવું, આવી ઉભો પ્રભુ આશ્રિત તારા, તારામાં હું આશ્રી પ્રભુ. આંટીઓ બધી ઉકેલે, રાખની ભરોસો મારા રામનો. ભગવાન એમ કે છે કે મારો ભરોસો રાખીશ તો જ તને કંઈક પ્રાપ્ત થશે. જ્યારે ભગવાનને પ્રેમ કરશો તો દરેક વસ્તુ પ્રાપ્ત થશે. 7 દિવસની ભાગવતમાં ઘણું બધું આવી ગયું છે.